ઠંડા ઠંડા કુલ ગુજરાત ઠંડીથી ઠૂંઠવાયું છે। જ્યાં ગુજરાતમાં કડકડતી ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। 5 ડિગ્રી તાપમાન છે નલિયા સૌથી ઠંડુ ગાર, રાજકોટ 9.7, ડીસા 10.6, ભુજ 11, અમરેલી 11.8, વડોદરામાં 12, અમદાવાદમાં 13.4, ભાવનગર પોરબંદર 13.8। ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન ગગડ્યું છે। હજુ 3 દિવસ ઠંડી રહેવાની આગાહી છે। હિમાલય તરફથી આવતા બરફીલા પવનોની અસર ઠંડી પણ પડી રહી છે। આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। જરા જોઈ લઈએ કે જ્યાં કેટલું તાપમાન છે। નલિયા સૌથી ઠંડુ 5 ડિગ્રી। આપ જોઈ રહ્યા છો કે ગુજરાત ઠંડુ થઈ ગયું છે। તો મોટાભાગના શહેરો જે છે તાપમાન ઘટ્યું છે। રાજકોટ 9.7 ડિગ્રી, રાજકોટ ઠંડુ થઈ ગયું, રાજકોટ ઠૂંઠવાઈ ગયું છે। ડીસામાં ઠંડી 10.6, ભુજમાં 11 ડિગ્રી। તો ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડી ગયો છે। અમરેલીમાં 11.8 ડિગ્રી નોંધવામાં આવ્યો છે। મતલબ કે ઠંડી કડકડતી પડી રહી છે। અમદાવાદમાં 13.8 ડિગ્રી પડી રહી છે। ઠંડીમાં લોકો મજા કરી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં ઠંડી અને ઠંડીની વચ્ચે લોકો કસરત પણ કરી રહ્યા છે। ગુજરાતમાં કડકડતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે।